ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે। બીજી તરફ ફરી એકવાર આદિવાસી વિસ્તારમાંથી વિકાસ મોડેલના દાવાની પોલ ખોલતી ઘટના સામે આવી છે, જેમાં આદિવાસી વિસ્તારોમાં જે રીતે અવારનવાર સમસ્યાઓનું નિર્માણ થાય છે, રોડ રસ્તાઓના અભાવે ત્યાં પ્રસૂતા મહિલા હોય તેઓને હોસ્પિટલ જવા માટે જે જોડીમાં લઈ જવું પડે છે, તેના કારણે કેટલાક ભૂતકાળમાં ઘટનાક્રમોમાં મૃત્યુ નિપજ્યા હોવાની પણ ઘટના બની ચૂકી છે। ત્યારે આવી જ રીતે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામમાં મહિલાએ અધવચ્ચે રસ્તામાં તેમને પ્રસૂતિ કરાવવી પડી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું। ત્યારે આ મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને ઘેર્યું છે અને બરાબરના પ્રહાર કર્યા છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ દેશને આઝાદ થયા 78 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે। આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, પરંતુ આ અમૃત મહોત્સવનો અમૃત કેટલાક જિલ્લાઓમાં, કેટલાક રાજ્યોમાં પહોંચ્યું જ ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આજે પણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પોલ ઉઘાડી પડતી હોય તેવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, છતાં પણ ત્યાંના નેતાઓ છે તે બણગા ફૂંકવામાં થાકતા નથી। ત્યારે હવે છોટાઉદેપુર બાદ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામમાંથી પ્રસૂતાનો દુખાવો પડતા મહિલાને જોડીમાં નાખીને લઈ જવી પડી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું। આ ઘટનાના સંદર્ભમાં અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે અને આ નિંબર તંત્રની ઊંઘ ખુલતી નથી। ભૂતકાળમાં પણ છોટાઉદેપુર જિલ્લામાં આવી જ રીતે મહિલાને પ્રસૂતાનો દુખાવો પડતા તેમને જોડીમાં નાખીને લઈ જવી પડી હતી, જોકે સમયસર તેઓ હોસ્પિટલ ના પહોંચી શકતા વચ્ચે તેમનું મૃત્યુ નિપજ્યું હતું। તો કે આ ઘટનાની સાઈ હજી સુકાઈ નથી ને આ છોટાઉદેપુરમાં જે ઘટનાક્રમ બન્યો હતો તે મામલે ગુજરાત હાઈકોર્ટે પોતે સુઓ મોટો અરજી લીધી હતી। તો પણ આ દિવસોમાં પણ જાણે કે સરકારનો વિકાસ છે તે આદિવાસી વિસ્તારોમાં પહોંચ્યો ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે ચોપાટ ગામમાં એક મહિલાને પ્રસૂતાનો દુખાવો પડ્યો। અંદાજિત 10 કિલોમીટર દૂર આ ગામથી હોસ્પિટલ આવેલી છે, પરંતુ ત્યાં ખરાબ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ છે તે ગામ સુધી પહોંચી ન શકીને મજબૂર થઈને જે મહિલાના પરિજનો છે તેમને જોડીમાં નાખીને મહિલાને હોસ્પિટલ સુધી પગપાળા લઈ જવાની નોબત આવી ને આટલામાં મહિલાને વધુ પ્રસૂતાનો દુખાવો પડતા તેમને અધવચ્ચે જ બાળકને જન્મ આપવો પડ્યો તેવી સ્થિતિનું નિર્માણ થતા આ મામલે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકાર ઉપર પ્રહાર કર્યા છે। વિકાસ મોડલની વાતોને લઈને સરકાર સામે સવાલ ઉઠાવતા શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો। આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે। ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી। ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે। ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે। ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે। જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે। આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે। ત્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે। ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા, રોડ, રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદારો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે, ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ। આ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે। તેમણે કહ્યું કે આપણા દેશને આઝાદ થયા 78 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, છતાંય આજે પણ આદિવાસી વિસ્તારોમાં મહિલાઓને પ્રસૂતાનો દુખાવો પડે તો તેમને જોડીમાં લઈ જવું પડે છે। તે ત્યાંના લોકોની મજબૂરી છે અને ત્યાંના નેતાઓની ઈચ્છા શક્તિનો અભાવ અને નિરસતાના કારણે આજે ત્યાં સુધી ગામડાઓ સુધી રોડ રસ્તાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી થઈ। અધિકારીઓની આળસના પગલે અવારનવાર આવી રીતે ઘટનાઓ બનતી હોય છે અને કેટલાક કિસ્સાઓમાં બાળક કાં તો માને મૃત્યુને ભેટવું પડતું હોય છે।
હવે ઘટના બન્યા બાદ આ નિંભર તંત્રની ઊંઘ ઉઘાડી થાય છે ને આ મામલામાં ગંભીરતા દાખવે છે કે પછી આ ઘટનાઓ માત્ર સામાન્ય રીતે અવારનવાર બનતી રહે છે ને આ સમાચાર બનીને છપાતી રહેશે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા